ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં બોળચોથ પ્રસંગે લાલ ગાય અને વાછરડીનું પૂજન કરવામાં આવ્યું હતું। શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને સત્યમ સંસ્થાના સહયોગથી વહેલી સવારથી નરસિંહ મહેતા નગરમાં આવેલ શેરી નંબર 5 ખાતે ખાસ લાલ ગાય અને વાછરડી બાંધવામાં આવી હતી। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાંથી બહેનો ગાય અને વાછરડીનું પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા। દીવો, અગરબત્તી, કુલેરના લાડુ તેમજ બાજરાના રોટલા, છૂટી દાળ તેમજ અબીલ ગુલાલ સાથે પૂજન કરાયું હતું। નાગલા સાથે ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું। બહેનોએ ગાય વાસ્તુ પૂજન કર્યા બાદ ગાય વાછરડી પાસે ફેરા ફર્યા હતા અને દીવો અગરબત્તી કરી અને પૂજન કર્યું હતું। અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનો આ પૂજન વિધિ માટે ઉમટી પડી હતી। આ વ્યવસ્થા સ્મિતાબેન અંતાણી, ભૂમિબેન અંતાણી, સ્વાતિબેન સોની, ઉમાબેન સોની, ધારાબેન અધિકારી, કિરણબેન અધિકારી, જશુબેન લાખાણી, કૃષ્ણાબેન લાખાણી, ગીતાબેન જોશી, ઉર્મીબેન, દક્ષાબેન ડુડિયા તેમજ કલ્પનાબેન સોની અને જાગૃતિબેન ગોંડલિયા વગેરે જોડાયા હતા અને વ્યવસ્થા સંભાળી હતી। ઉલ્લેખનીય છે કે નરસિંહ મહેતા નગરમાં શેરી નંબર 5 ખાતે છેલ્લા 22 વર્ષથી બોળચોથના દિને બહેનો લાલ ગાય અને વાછરડા પૂજન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે। આજે આ તમામ વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયાએ વગેરેએ સંભાળી હતી। અહીંયા નરસિંહ મહેતા નગર રાવલવાડી રિલોકેશન સાઇટમાં 5મી શેરીમાં અમે સૌ બધા જ ઉત્સવો તહેવારો રંગે ચંગે મનાવીએ છીએ। બધા સોસાયટીના ભેગા થઈએ, બાળકોને જે સારા પ્રસંગો હોય એમાં ભેટ ને સોગાદ આપવામાં આવે છે। અને આજે ગૌલા ચોથ છે, એટલે કે ગૌ માતા કે જેના થકી આપણું જીવન ઉજળું છે અને એના વગર આપણું જીવન આપણે કલ્પી ન શકીએ એવી માતાને પૂજવાનો આજે દિવસ એટલે કે ગૌલા ચોથ, લાલ ગાયની પૂજા। તો અહીંયા 5મી શેરીમાં દર્શકભાઈ અંતાણીને ત્યાં દર વર્ષે બધા ઉત્સવો મનાવીએ છીએ। એમાં આજના દિવસે લાલ ગાય અહીંયા પૂજન માટે અમે લાલ ગાયની પૂજા માટે સૌ ભેગા થઈએ છીએ અને દર વર્ષે અમને આ સરસ લાભ મળે છે।